શું તમે જાણો છો તમારા એટીએમ માં મફતમાં પૈસા ઉપાડવાની લિમિટ બદલાઈ ગઈ છે. હવે વધારે વાર રૂપિયા ઉપાડશો તો 23 રૂપિયાનો ચાર્જ લાગશે. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનર સાથે હું સમીર. વાત કરીએ આરબીઆઈ ના નવા બદલાવો વિશે, નિયમો વિશે અને તમારા કિસ્સા વિશે. 1 મે 2025 થી આરબીઆઈ નવો નિયમ બહાર પાડી ગુજરાતના શહેરોને વહેંચી દીધા. એક અમદાવાદ અને બીજા બાકીના બધા શહેરો. અમદાવાદમાં તમે મહિનામાં 3 જ વાર એટીએમ નો ઉપયોગ કરી શકશો, જેમાં ખાલી રૂપિયા ઉપાડવા જ નહીં પણ બેલેન્સ ચેક કરવું, પિન બદલાવવો, મિની સ્ટેટમેન્ટ કાઢવું બધું જ ગણાશે. અને જો ગુજરાતના બીજા શહેરોની આપણે વાત કરીએ તો મહિનામાં 5 જ વાર એટીએમ થી રૂપિયા ઉપાડી શકશો અને પછી તે તમારી બેંકનું હોય કે બીજી બેંકનું. અમદાવાદમાં 3 અને ગુજરાતમાં 5 થી વધારે વાર રૂપિયા ઉપાડશો તો દર વખતે 23 રૂપિયા કપાશે, જેમાં ટેક્સ પણ ગણાઈ જશે. આરબીઆઈ ના નવા નિયમથી ક્રેડિટ કાર્ડ વાપરવાવાળા લોકો છે ને એને આવી અસર થશે. દુકાનમાં કે એમેઝોન, ફ્લિપકાર્ટમાં ક્રેડિટ કાર્ડ ગમે એટલી વાર વાપરી શકાશે, કોઈ પણ રૂપિયા નહીં કપાય. અને જો ચેક થી પૈસા ઉપાડો કે જમા કરાવો તો તેમાં પણ નો ચાર્જ. કારણ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.